શું માત્ર ટેલેન્ટથી જ સક્સેસ મળે છે? ના, માત્ર ટેલેન્ટ જ બધું હોત તો અત્યારના ટેલેન્ટેડ લોકો સ્ટ્રગલ ના કરતા હોત ને. આ જ પ્રશ્નનો જવાબ મેળવવા સ્ટીફન આર કોર્વેએ સફળ વ્યક્તિઓ પાછળ વર્ષો સુધી રિસર્ચ કર્યું અને તેમને અમુક એવી વસ્તુઓ જાણવા મળી કે જે સફળ વ્યક્તિઓને અલગ બનાવે છે. શું તેમની ડિગ્રી? ના. શું તેમનો લક? ના. પણ તેમની ડેઇલી હેબિટ. હવે તમે એક નાનકડી સ્ટોરી સાંભળો. બે મિત્રો હતા, બંને સાથે મળીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. થોડા સમય સુધી તેમનો બિઝનેસ ગ્રો કરતો ગયો, આગળ વધતો ગયો, પણ થોડોક સમય બાદ એમના બિઝનેસમાં ફેલિયર આવ્યું. એ ફેલિયરમાં બંનેની પરિસ્થિતિ અલગ અલગ હતી. પહેલો મિત્ર હતો એ ગુસ્સો કરવા માંડ્યો, બીજા પર બ્લેમ કરવા માંડ્યો અને કે હવે તો બધું પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ ના થાય એવું એને વિચારી જ લીધું એમ, અને તેને એ બિઝનેસ મૂકી દીધો. પણ જે બીજો મિત્ર હતો ને, એણે વિચાર્યું કે આ જે ફેલિયર છે ને એ તો સક્સેસનું પહેલું સ્ટેપ છે, એટલે અહીંયાથી કંઈ બહાર ન નીકળી જવાનું હોય. એટલે પછી તેને આ ફેલિયરને એક શીખ સમજીને એ ફેલિયરમાંથી જે શીખવા લાયક હોય તે બધું શીખી લીધું અને તેને બિઝનેસ આગળ ચાલુ જ રાખ્યો. અને થોડાક સમય બાદ પરિસ્થિતિ એવી આવી કે જે પહેલો મિત્ર હતો ને તે ત્યાં ને ત્યાં જ અટકી રહ્યો કે બીજાને બ્લેમ કરે ને એ બધું, ટૂંકમાં જે એની ખરાબ આદતો હતી વધારે ખરાબ આદતમાં પડી ગયો. પણ જે બીજો મિત્ર હતો ને એ સક્સેસફુલ બની ગયો. શું આ બંનેમાં કંઈ ટેલેન્ટનો ફરક હતો? ના, ટેલેન્ટ બંને પાસે સેમ જ હતો, પણ એમાંથી જે બીજો મિત્ર હતો ને એની પાસે અમુક એવી આદતો હતી કે જે તેને પહેલા મિત્રથી કંઈક અલગ બનાવે. અને આવી જ આદતો 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલમાં છે.